तृतीय अध्याय कर्मयोग। अर्जुन उवाच ज्यायसि चेत् कर्मणस्ते ज्यायसि चेत् कर्मणस्ते ज्यायसि चेत् कर्मणस्ते ज्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन मता बुद्धिर्जनार्दन मता बुद्धिर्जनार्दन मता बुद्धिर्जनार्दन ज्यायसि चेत् कर्मणस्ते 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 मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां तत्किं कर्मणि घोरे मां तत्किं कर्मणि घोरे मां तत्कर्मणि घोरे मां कर्मणि घोरे मां नियोजयासि केशव नियोजयासि केशव नियोजयासि केशव नयोजयासि केशव तत्किं कर्मणि घोरे मां नियोजयासि केशव तत्किं कर्मणि घोरे मां नियोजयासि केशव ज्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयासि केशव ज्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तार्के कर्मणि घोरे मां नियोजयासि केशव व्यामिश्रेणेन वाक्येन व्यामिश्रेणेन वाक्येन व्यामिश्रेणेन वाक्येन व्यामिश्रेणेन वाक्येन बुद्धिं मोहयसीव मे बुद्धिं मोहयसीव मे बुद्धिं मोहयसीव मे बुद्धिं मोहयसीव मे
તદેકં વદ નિશ્ચિત્ય તદેકં વદ નિશ્ચિત્ય તદેકં વદ નિશ્ચિત્ય તદેકં વદ નિશ્ચિત્ય येन श्रेयोऽहमाप्नुयाम् येन श्रेयोऽहमाप्नुयाम् येन श्रेयोऽहमाप्नुयाम् येन श्रेयोऽहमाप्नुयाम् तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् व्यामिश्रेणेव वाक्येन बुद्धिमोहयसीव मे तदेकं वद निश्चय येन श्रेयोऽहमाप्नुयाम् બે સાથે જ્યાયતિ ચેત કર્મણાસ્તે મતા બુદ્ધિ જનાર્દન તર્કી કર્મણિ ઘોરે માં નિયોજયસી કેશવ વ્યામિશ્રેણેન વાક્યેન બુદ્ધિમોહયસીવ મે તદેકં વદ નિશ્ચિત્યં येन श्रेयोऽहमाप्नुयाम् येन श्रेयोऽहमाप्नुयाम् हरि ओम हरि ओम परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये अध्याय 3 कर्मयोग अर्जुन उवाच ज्यायचि चेत् कर्मणस्ते मता बुद्धे जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 145મો દિવસ। શુક્રવારે આપણે ત્રીજા અધ્યાયના પ્રથમ શ્લોક અર્જુનના પ્રશ્નથી શરૂઆત કરી હતી, બરાબર ને? કરી હતી। અર્જુનના પ્રશ્નથી ત્રીજા અધ્યાયની શરૂઆત થાય છે, એનો આપણે શુક્રવારે વિચાર કરતા હતા। અર્જુન બોલ્યો, હું બોલ્યો કે હે જનાર્દન, તમે જો કર્મ કરતા જ્ઞાનને ચઢિયાતું માનતા હો તો પછી હે કેશવ, મને આ બુદ્ધિરૂપ ભયંકર કર્મમાં કેમ જોડો છો? અર્જુનનો પ્રશ્ન છે, બરાબર ને? અર્જુને ત્રીજા અધ્યાયની શરૂઆતમાં ભગવાનને પ્રશ્ન કરેલો છે, તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આગળ આવેલી। પ્રશ્ન જ ન થયો હોત તો બીજા અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતા પૂરી થઈ જાત, પણ અર્જુને પ્રશ્ન કર્યો એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન એને આગળ જવાબ આપવાની શરૂઆત કરે છે। જો આપણી માન્યતામાં કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ હોય તો અર્જુન આ પ્રશ્ન શું કરે છે? અર્જુનનો પ્રશ્ન બરોબર જો સમજાઈ જાય ને તો ત્રીજો આ અધ્યાયમાં બહુ મજા પડી જાય। પ્રશ્ન સમજાય નહીં ને તો ઘણા ગોથા આપણે ખાવું। એટલે અર્જુનનો પ્રશ્ન શું છે કે હે ભગવાન, જો તમે કર્મ કરતાં જ્ઞાનને શ્રેષ્ઠ માનતા હોય તો મને તમે આત્મજ્ઞાનની વાત કરો, બરાબર ને? મને ઘોર કર્મમાં જોડી અને ભયંકર પાપમાં મને તમે શા માટે નાખો
આ અર્જુનનો પહેલો શ્લોકની અંદર પહેલો પ્રશ્ન અહીંયા ભગવાનને અર્જુન પૂછે છે કે આવા ઘોર કર્મમાં નાખી અને મને ઊંડા ખાડામાં તમે કેમ નાખો છો, એવો છે પ્રશ્ન છે. જો આપણી માન્યતામાં કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ અને ઉત્તમ હોય તો પછી મને શાસ્ત્રવિહિત યજ્ઞ, દાન, તપ, સાધના, ધ્યાન, ધારણા વગેરે શુભ કર્મોમાં કેમ જોડતા નથી? આમાં જ જોડી ગયો ને. એટલે હું બે રીતે તમારી સાથે પહોંચી શકાય, એક તો જ્ઞાનથી અને એક કર્મથી. તો કર્મ કરવાના ઘોર કર્મમાં તમે મને શા માટે જોડો છો? મને દાન કરવાનું હોય, યજ્ઞ કરવાનો હોય, તપ કરવાનું હોય, સાધના કરવાનું હોય, ધ્યાન ધરવાનું હોય, તો એ બધામાંથી એકાદું સાધન તમે મને બતાવો કે જેથી મારું શ્રેય, મારું કલ્યાણ થાય. કારણ કે શ્રેય શબ્દ અહીં વાપરો છે. તમે જો આવી રીતના કર્મમાં જોડીને ઘોર કર્મ મારા હાથે કરાવો છો તો મને જ્ઞાનની વાત તમે મને સમજાવો. આ અર્જુનનો પ્રશ્ન છે. તમારે મને જ્ઞાનમાં જ જોડવો જોઈએ, પરંતુ તેની વિરુદ્ધમાં આપ મને યુદ્ધ જેવું અત્યંત ક્રૂર કર્મ અને ભયાનક કર્મની અંદર જોડવાનો પ્રયત્ન કરો. શું કહે છે? આવું ક્રૂર, આખો દિવસ લડવાનું. કેવું? જ્યાં સુધી 18 અક્ષરની સેના ન થાય ત્યાં સુધી લડવાનું અને રોજ સવારે ઉઠીને ડોકા જ કાપવાના. આવા ઘોર કર્મમાં તમે મને શા માટે જોડો? તો પ્રશ્ન બહુ સારો છે. એના કરતાં બીજું અધ્યાત્મ છે, તત્વજ્ઞાન છે, કાંઈ સાધનની વાત છે, કાંઈ તપસ્યાની, એવું કાંઈ એકાદું સાધન બતાવો કે જેથી મારું કલ્યાણ થાય. આ પ્રશ્ન પહેલો છે. પહેલાં અર્જુનના મનમાં યુદ્ધ કરવાનો જુસ્સો આવેલો હતો. એમ શરૂઆતમાં આપણે જોયું ને, બહુ જુસ્સો હતો. એમ કે પહેલાં અર્જુનના મનમાં યુદ્ધ કરવાનો જુસ્સો આવેલો હતો અને તેમણે એ જ જુસ્સામાં આવી જઈને ભગવાનને કહ્યું કે હે અચ્યુત, મને એટલે કે મને બંને સેનાઓની મધ્યમાં મારા રથને તમે ઊભો કરી દો, જેથી હું જોઈ લઉં કે અહીં મારી સામે મને મારવા હાથ ઉગામમાં કોણ કોણ આવ્યું છે. મારી સામે લડવા માટે, મારા સામે હાથ ઉગામવા માટે કોણ કોણ આવ્યું છે. આ જુસ્સો લઈને કુરુક્ષેત્રના મેદાનની અંદર અહીંયા અર્જુન આવેલો છે. હવે એનો વિચાર બદલાઈ ગયો, બરોબર ને? બદલાઈ ગયો એટલે પછી આગળ ભગવાનને કહે છે. પરંતુ ભગવાને જ્યારે બંને સેનાઓની વચમાં ભીષ્મ અને દ્રોણની સામે રથ ઊભો રાખ્યો અને રાજાઓની સામે પણ રથ ભગવાને આવીને ઊભો રાખીને કહ્યું કે લે તું હવે કુરુવંશીને જો. ભગવાનને જે પ્રમાણે અર્જુને આજ્ઞા કરી એ પ્રમાણે ભગવાને આજ્ઞાનું પાલન કરી અને મધ્ય ભાગની અંદર જ્યાં પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય અને મહાન મોટા રાજાઓ ઊભા હતા ને, એની બાજુમાં જ, એની સામે જ રથને મધ્ય ભાગની અંદર ઊભો રાખી દીધો. ત્યારે અર્જુનનો કૌટુંબિક મોહ જાગૃત થયો. ઊભો તો રાખી દીધો, શું થયું? ત્યારે એનો કૌટુંબિક મોહ જાગૃત થયો. મોહ જાગૃત થવાથી તેમની વૃત્તિ યુદ્ધથી, કર્મથી ઉપરામ થઈને જ્ઞાન તરફ ઢળી ગઈ. શું થઈ ગઈ? હવે આ બધું જોયા પછી, આ બધાને જોયા પછી એની જે લડવાની જે વૃત્તિ હતી ને, એમાંથી એને નિવૃત્તિ લેવાનો અહીંયા સંકલ્પ કરી લીધો અને પ્રવૃત્ત થાવ એવું અત્યારથી. અહીં આપણે બધાને ખબર છે કે બીજા અધ્યાયના અહીંયા 3જા શ્લોકથી ચોથા શ્લોકથી અર્જુન આ બધી વાત ભગવાનને સમજાવે છે. ત્યારે અર્જુનનો કૌટુંબિક મોહ જાગૃત થઈ ગયો. મોહ જાગૃત થવાથી તેમની વૃત્તિ યુદ્ધથી એટલે કે કર્મથી નિવૃત્ત થઈને જ્ઞાન તરફ ઢળી પડી. શું થયું? કર્મ હવે મારે કરવું નથી એમ કે. કારણ જ્ઞાનમાં યુદ્ધ જેવા ઘોર કર્મ નથી. એમ જ્ઞાનમાં કાંઈ કર્મ, જંગલની અંદર આપણે વયા જાય, માનો કે હિમાલયમાં જાય, કોઈ ગુફામાં એકાદી માળા લઈને બેસી જાય તો એમાં ઘોર કર્મ આવે ખરું? એટલે કે જ્ઞાનની ઉપાસનાની અંદર કોઈ ઘોર કર્મ કરવાનું આવતું નથી. શરીરને થોડી ઘણી અગવડ તકલીફ પડે, સાધના કરીએ એટલે ખાવું પીવું અથવા સમયસર એ થોડી તકલીફ પડે, પણ આવા ઘોર કર્મ કરવા પડતા નથી. તેથી એનો વિચાર બદલાઈ ગયો. કારણ કે જ્ઞાનમાં યુદ્ધ જેવા ઘોર કર્મ નથી કરવા પડતા. આથી અર્જુન કહે છે કે આપ મને ઘોર કર્મમાં શા માટે જોડી રહ્યા? આ પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહ્યો પાછો.
તમે મને આવા ભયંકર ઘોર કર્મ શા માટે જોડી રહ્યા છો? કારણ કે સવારે ઉઠી સ્નાન સંધ્યા બધું પતાવી અને હાથમાં બાણ લઈને ડોકા જ કાપવાના જ, બીજું કાંઈ, જ્યાં સુધી યુદ્ધ. તેથી મને આવા ડોક કાપવાનું કર્મ તમે મારા હાથે શા માટે કરાવો છો? એના કરતાં મને જ્ઞાનની કંઈક વાત કરો, ઉપાસનાની વાત કરો, ધ્યાન ધારણાની વાત કરો, તો એના દ્વારા ડોકા કાપ્યા વગર પણ હું અહીંયા બ્રહ્મ તત્વને પામી જઈશ. આવો અર્જુનનો પ્રશ્ન આ શ્લોકની અંદર છે. તેથી અહીં કહે છે, જયાયચી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. તત્કિમ કર્મણિ ઘોરે, હે ભગવાન તમે મને ઘોર કર્મમાં શા માટે જોડો છો? પછી માં નિયોજી કેશવ, હે કેશવ તમે મને આવા ભયંકર અને ઘોર કર્મની અંદર શા માટે જોડી રહ્યા છો? અર્જુન બોલ્યો કે હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને ચઢિયાતું માનો છો તો પછી હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયંકર કર્મમાં કેમ જોડો છો? વારંવાર આ જ પ્રશ્ન અત્યારે અર્જુનના મનમાં એક કૂચવાઈ રહ્યો છે. ત્રીજો અધ્યાય કર્મયોગથી શરૂ થાય છે. અર્જુનના પ્રશ્નથી અને કર્મયોગનો નવો એક અધ્યાયની શરૂઆત થાય છે. અર્જુન પ્રશ્ન પૂછે છે 2 શ્લોકની અંદર. 2 શ્લોકની અંદર ભગવાનને અર્જુને પ્રશ્ન પૂછી લીધા છે. કયા પૂછ્યા? તો કે મને કર્મ કરતા જ્ઞાનમાં જોડવાનો પ્રયત્ન કરો. આવા ઘોર કર્મમાં નાખીને મને મારા હાથે પાપ શા માટે કરાવી રહ્યા છો? સાંખ્ય યોગના અભ્યાસ પછી, મનન પછી અર્જુનના મનમાં ફરી એકવાર મૂંઝવણ થાય છે. તેથી એણે પ્રશ્ન પૂછી લીધો છે. પ્રશ્ન પછી ભગવાન ત્રીજા અધ્યાયના 3જા શ્લોકમાંથી અહીંયા ભગવાન અર્જુનના પ્રશ્નનો જવાબ આપવા પ્રવૃત્ત થાય છે. જેનો પ્રશ્ન હોય તેને જ ઉત્તર સાંભળવામાં રસ હોય. 3જો અધ્યાય આપણે રસપૂર્વક સમજો છે. તો અર્જુનનો પ્રશ્ન આપણે પણ આપણો પ્રશ્ન બની જાવો. પ્રશ્ન અર્જુનનો છે, પણ એ પ્રશ્નને જો આપણો પ્રશ્ન બનાવી લઈએ તો આપણે આ અધ્યાય સમજવામાં બહુ સરળ પડશે. કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન થાય તે પહેલાં તેના મનમાં વિચારોનું એક સમૂહ મંડળ ઊભું થાય છે. તેમાંથી તે નિષ્કર્ષ કાઢે છે અને નિષ્કર્ષ એટલે કે તાત્પર્ય કાઢ્યા પછી એના પ્રશ્નનો જવાબ અંદરથી જો ન મળે તો જ કોઈ બીજા પાસે પ્રશ્ન પૂછીને પોતાને સમાધાન મેળવે છે. પણ અંદર એટલું બધું ઘણું બધું પડેલું હોય, મન મૂંઝવતું હોય, પ્રશ્નની અંદર અનેક આવી રીતની થતી હોય, તો એ તો પહેલાં મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોનો આધાર લઈ અને પોતે આવી રીતનું સોલ્યુશન કરવા માગે છે. પણ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી ઘોળાતો રહેલો પ્રશ્ન જ્યારે એને સમાધાનપૂર્વક એનો જવાબ અંદરથી નથી મળતો, ત્યારે કોઈ પણ માણસ પ્રશ્ન બીજાને પૂછવા માટે પ્રેરાય છે કે ભાઈ આમાં મને ખબર નથી, મેં ઘણું બધું વલોવ્યું પણ એનો જવાબ મને મળ્યો નથી. અહીંયા અર્જુનનું પણ આવું છે. કારણ કે દ્રોણાચાર્યની પાસે ખૂબ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરેલો હતો. તેથી આ પ્રશ્ન એના મનની અંદર મૂંઝાતો હતો અને મૂંઝાતા હતો એટલે એને જવાબ મળ્યો નહીં. તેથી જ પહેલાં અહીંયા 3જા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર અહીંયા અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે. કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન થાય તે પહેલાં તેના મનમાં વિચારોનું એક વમળ ઊભું થતું હોય છે. તેમાંથી તે નિષ્કર્ષ કાઢે છે, પણ નિષ્કર્ષ કાઢ્યા પછી એને જવાબ મળે નહીં તો એ કોઈ પણ બીજાનો આધાર લેશે. તાત્પર્યના અંતે જવાબ ન મળવાથી અર્જુન કંઈક મૂંઝવણમાં આવે છે. તેનો ઉકેલ શોધવા સ્વગત પ્રયત્ન કરે છે. મૂંઝવણ તો આવી, પોતે પોતાની રીતે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરે છે, પણ જવાબ એને મળતો નથી. તેથી જ ભગવાનને અહીંયા પ્રશ્ન પૂછી લે છે. એમની પાસે રહેલા વિચારોમાંથી, એના ભંડોળમાંથી જવાબ મેળવવા જબરજસ્ત પ્રયત્ન કરે છે. પ્રત્યુત્તર મળતો નથી. તેથી જિજ્ઞાસાથી ભગવાનને આ પ્રશ્ન પૂછી કાઢ્યો. શું કર્યું? ઘણો બધો એણે પોતાના મનની અંદર, બુદ્ધિની અંદર, ઇન્દ્રિયો દ્વારા ઘણો જવાબ મેળવવાનો પ્રયત્ન અંદરથી કર્યો, પણ એને એ પ્રશ્નનો જવાબ ન મળ્યો. તેથી ભગવાનને આ પ્રશ્ન પૂછી નાખે છે. પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ.
એટલે કે દુઃખ, ચિંતા, સંતાપ, શંકા અથવા શોક, વિષાદ, આ પ્રત્યેક વાત દુનિયાના દરેક માણસને ઓછા વધતા પ્રમાણમાં એનો શું કહે ટચ થતી હોય છે, એને અડતી હોય છે. કોઈને કોઈ પ્રકારના માણસને દુઃખ તો હોય છે. જેમ કે એટલે આપણે અર્જુનની લાઈનમાં જ છીએ. જેમ અર્જુનને દુઃખ હતું, કારણ કે દુનિયાનો કોઈ એવો માણસ નથી કે જેને કોઈ ચિંતા, સંતાપ, દુઃખ, શંકા, શોક પણ માણસ આ જગતમાં જડે નહીં. અને જડે તો સમજવાનું કે આ પોતે જ ભગવાન છે, બરાબર ને. ભગવાન સિવાય દુનિયાના પ્રત્યેક માણસને કંઈક ને કંઈક દુઃખ, કંઈક ને કંઈક સંતાપ, કંઈ ને કંઈ આવી રીતનો વિષાદ માણસની અંદર રહેલો છે. અર્જુનના મનમાં પણ એક આ વિષાદ અને એક આ પ્રશ્ન એક ઘોળાઈ રહ્યો છે. તેથી હળવેકથી ભગવાનને આ પ્રશ્ન પૂછી કાઢે છે. એટલે આપણે અર્જુનની જ લાઈનમાં છીએ. કેવા? આપણે અર્જુનની લાઈનમાં છીએ. એટલે જ પ્રથમ અધ્યાય છે વિષાદ યોગ. આ રોગની દુનિયામાં કોઈ દવા નથી. આ રોગની દવા છે એક દુઃખ મટાડી તો બીજું આવીને ઊભું રહીએ, બીજાને સારવાર હરખી કરી. કુટુંબમાં જો ને આપણે ઘણીવાર આવા પ્રશ્ન બધા કુટુંબ હોય, વ્યવહાર હોય, સમાજની અંદર ઘણા બધા આવી રીતનું હોય છે. એક દુઃખ હળવેકથી કાઢવાનો પ્રયત્ન કરી 2-5 દિવસ પછી દુઃખ હોઈ જાય તો ત્રીજું આવીને ઊભું રહીએ. કેમ બાપા? તો કે હાળું હમણાં તો બહુ શરદી થઈ ગઈ. 2 દી પછી પૂછી કે આ તો બાટલા સડેવા, શરદી સારું થઈ ગઈ, પણ હવે હાલવાની તકલીફ થઈ છે. આવ્યું કે નહીં દુઃખ? હાલવાની થોડીક તકલીફ સારું થાય, થોડું આમ તેમ કસરત બધું કરે, અને પછી કે સારું હવે સાંભળવાની તકલીફ થાય છે. એક જાય તો બીજું આવીને ઊભું રહેવાનું ને રહેવાનું. એવી રીતે કોઈને સંતતિની હોય, ઘણા પ્રયત્નો કરવા છતાંય બાળક ન થતું હોય તો પણ માણસને દુઃખ હોય છે. ઘણીવાર સંતતિ પણ મળે, પણ એ જો ઊંધે રસ્તે જો આપણો યુવાન દીકરો ચડી ગયો હોય તો પણ માણસને દુઃખ રહે કે ન રહે. ઘણી રીતે દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી, એવો કોઈ બ્રહ્માંડમાં માણસ નથી કે જેને ચિંતા ન હોય, વ્યથા ન હોય, દુઃખ ન હોય, વિષાદ ન હોય, સંતાપ ન હોય. આવો દુનિયામાં કોઈ આ જગતમાં અત્યાર સુધી જન્મો નથી. તે અર્જુનના મનની અંદર પણ એક આ વિષાદ ઘોળાય છે. અને તેથી જ હળવેકથી ભગવાનને પૂછી લે છે કે ભગવાન, તમે જો શું કહેવાય જ્ઞાન કર્મ કરતાં જ્ઞાનને જો તમે શ્રેષ્ઠ સમજતા હોય તો મને તમે ઘોર કર્મની અંદર શા માટે જોડો છો? લખ્યું ને, તત્કિન કર્મણી ઘોરેમાં. એટલે આવા ઘોર કર્મની અંદર તમે મને શા માટે જોડી રહ્યા છો? તત્વજ્ઞાન છે, બ્રહ્મજ્ઞાન છે, આત્મજ્ઞાની એકાદી વાત તમે મને કહો, સાધના કાંઈક સમજાવો. અને સાધનાના તો ઘણા બધા પ્રતાપ છે, ઘણા બધા પ્રકાર છે. સાધનાનો કોઈ ધ્યાન ધરે છે, કોઈ ચિત્ત એકાગ્ર કરે છે, કોઈ આવી રીતનું ચિંતન કરે છે, કોઈ મનન કરે છે. આવા તો અનેક પ્રકારના સાધનાના આવી રીતના ઉપાયો, એમાંથી એકાદું સાધન તમે મને બતાવો. આવા ઘોર કર્મ કરીને તમે મને શા માટે મૂંઝવી રહ્યા છો? અર્જુનના પ્રશ્ન છે. તેથી જ દુઃખ દૂર કરવા માટે માણસ જિંદગીભર પ્રયત્ન કરે છે. વિષાદના કારણ પર નહીં, પણ વિષાદના નિમિત્ત પર માણસે પ્રયત્ન કરવો જોઈએ. એમ કરવો. નિમિત્તો તો 1000 છે. દાખલા તરીકે કુંભાર હોય, નિમિત્તો તો 1000 છે ને. કુંભાર હોય, એને સરસ મજાનો ઘડો બનાવ્યો અને નીંબડામાં નાખી અને સરસ મજાનો એનો પાક પકાવ્યો, અને પછી આપણે લેવા માટે જઈએ અને એની કિંમત લઈને આપણે એને પૈસા આપીને આપણે લઈ આવી કે નહીં. એ 6-8 મહિના આપણે એ ઘડો વાપર્યો અને ઘડો જો પાછો તૂટી જાય, એમ બરાબર ને, તો એ તો માટીની અંદર માટીમાંથી ઘડો બન્યો હતો તો એ પાછો માટીમાં ભળી જાય કે નહીં. એટલે અહીં કહે છે, અહીં બહુ સરસ સમજે કે નિમિત્ત તો 1000 છે. નિમિત્ત કોણ બન્યો? ઘડા બનાવવાનો કુંભાર. નિમિત્ત કોણ બન્યો? ગધેડો. નિમિત્ત કોણ બન્યું? માટી. આ બધા નિમિત્ત બન્યા ને. પછી પાણી પણ નિમિત્ત બન્યું, અને ખૂંદવાવાળા હોય એ બધા નિમિત્ત બને કે નહીં. આ નિમિત્ત તો બને જ છે, પણ નિમિત્ત બનાવી અને જ્યારે ઘડાને સમાજની અંદર મૂકે છે, બરાબર, તો નિમિત્ત તો બદલતા રહીએ. આજે એનો બાપ ઘડા બનાવે છે, આવતીકાલે એનો દીકરો આવે, પછી એનો પૌત્ર આવે, બરાબર ને. એ ચાલુ રહે કે નહીં? તો એ તો ચાલુ રહેવાનું છે. તેથી અહીં કહે છે નિમિત્તો 1000 છે, કારણ તો એક જ છે. કારણ જે છે ને એ તો એક જ છે. કારણ ખલાસ થાય તો વિષાદ જાય. એમ કારણ ખલાસ થાય તો વિષાદ જાય. નિમિત્ત ખલાસ થાય તો બીજું દુઃખ આવીને ઊભું રહે. કારણ કે નિમિત્ત 1000 છે, બરાબર. બાપા હોય, એનો પછી પૌત્ર આવે, એનો પૌત્ર આવે, એટલે
ઘડો બનાવવામાં તો ઘણી બધી પરંપરા આ બધી ચાલતી હોય છે. વિષાદનું એક કારણ છે અજ્ઞાન. કેવું? માણસને જે દુઃખ થાય છે ને એનું એક કારણ છે અજ્ઞાન. એમ કે હું દેહ છું, આ ખોટું છે, હું બ્રહ્મ છું, આ સાચું છે. ઉપનિષદ શું કહે છે? ઉપનિષદ પણ કહે છે ને ગીતા પણ કહે છે હું દેહ છું, તું દેહ નથી ભાઈ, તું તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, તું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, તું દેહ નથી. એમ બરોબર. દેહ તો આખી ઇન્દ્રિયોને દેહ તો એ કંઈક અલગ જ વાત છે. અંદર રહેલી જે છે ને એ કે અહીં કહે છે ને કે હું દેહ છું, આ ખોટું છે, હું બ્રહ્મ છું, આ સાચું છે, સાચું છે. વિષાદ દૂર કરવાનો એક જ રસ્તો છે આત્મજ્ઞાન. શું છે? વિષાદ જો માણસને થાય તો એને દૂર કરવા માટે આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન. ભગવાને અર્જુનના વિષાદની દવા કરવા માટે મૂળમાં પ્રહાર કર્યો કે મૂળમાંથી જ મારો રોગ જાય ને. મને કેટલા પહેલા અધ્યાયથી આ વિષાદ શરૂ થયો છે મારો, અને આ મૂળમાંથી રોગ જાય ને એવો જ પ્રશ્ન અહીંયા ભગવાનને અર્જુને પૂછી કાઢ્યો છે. ભગવાને સમ્યક જ્ઞાન, શ્રેષ્ઠ જ્ઞાન અને આખો બીજો અધ્યાય શ્રેષ્ઠ જ્ઞાનથી ભરેલ છે. પરિણામ, ફળ અને સાધનો, ચિત્ત પ્રજ્ઞાના લક્ષણો કહીને સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞાન, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન ભગવાને બીજા અધ્યાયમાં અર્જુનને સમજાવી દીધું છે. કારણ કે આપણે આગળ જોતા હતા કે ચિત્ત પ્રજ્ઞાના જે લક્ષણો ભગવાને જે 18 શ્લોકની અંદર જે કીધા ને એમાં દુનિયાભરનું બધું જ તત્વજ્ઞાન ભગવાને 18 શ્લોકની અંદર બીજા અધ્યાયમાં ઠાસીને ભરી દીધું છે. ભગવાન પાસેથી આ બધું જ્ઞાન સાંભળી પછી અર્જુન એક વાત ઉપર આવ્યો. અર્જુને સાંભળી લીધું, ભગવાને એને જે કાંઈ તત્વજ્ઞાન કીધું એ બધું જ એણે શાંતિથી સાંભળી લીધું. અને સાંભળ્યા પછી એના મનની અંદર, એના શરીરની અંદર એક વિચાર એવી રીતનો ઘોળાવા લાગ્યો, અને ઘોળાતા જવાબ ન મળતા એણે ભગવાનને પ્રશ્ન પૂછી લીધો. ભગવાન પાસેથી આ બધું બે વાતનો હાલે. હું કે એક બાજુ તમે મને બીજા અધ્યાયની અંદર જે શ્રેષ્ઠ તત્વજ્ઞાન જે મને જે સમજાવ્યું, બરોબર, એક બાજુ તમે એ વાત કહો છો અને પાછી કર્મયોગમાં મને જોડવાની વાત કરો છો, કર્મની અંદર મને જોડવાની વાત કરો. બેમાંથી એક વાત કહો ભાઈ. આ તમારી ગોળ જે વાતો છે ને ઘણીવાર આપણે સમાજમાં નથી. કોઈ આપણી સામે કાંઈક ધંધો આવી રીતનું કરવા માટે આવે પછી કે ભાઈ ગોળ વાત કરીમાં તું, બરાબર, કાલે આ પ્લોટની વાત કરતો હતો, આજ ઓલી કાંઈક બીજું જ લાવ્યું હતું. તારે ગોળ કાંઈ વાત કરવાની નથી. જે હોય તે તું મને સ્પષ્ટ કરીને સમજાય. એમ વ્યવહારમાં પણ ઘણીવાર આપણે આવી રીતનું બોલતા હોઈએ. અહીંયા અર્જુનના મનમાં પણ એ જ વાત છે. કારણ કે બીજા અધ્યાયના 18 શ્લોકની અંદર એણે બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન અને દુનિયાનું જેટલું જ્ઞાન હતું ને એ બધું જ જ્ઞાન અહીંયા અર્જુનને 18 શ્લોકની અંદર બીજા અધ્યાયમાં સમજાવી દીધું. આ સમજ્યા પછી અર્જુનના મનમાં વિચાર આવે છે કે આટલું શ્રેષ્ઠ જો તત્વજ્ઞાન હોય તો ભગવાન મને ઘોર કર્મમાં શા માટે જોડે? પ્રશ્ન આવ્યો ને. આટલું સરસ જ્ઞાન સાંભળ્યા પછી અર્જુનના મનમાં એક વિચાર આવે છે કે આટલું શ્રેષ્ઠ જો તત્વજ્ઞાન જો તમે મને કહેતા હોય તો મને આવા ઘોર કર્મમાં તમે શા માટે જોડી રહ્યા? આ એનો નિષ્કર્ષ આવ્યો ત્રીજા અધ્યાય. ભગવાને સમ્યક જ્ઞાન, શ્રેષ્ઠ જ્ઞાન કહ્યું, અને આખો બીજો અધ્યાય શ્રેષ્ઠ જ્ઞાનથી ભરેલો છે. કેવું? એ આપણે જોયું. આખો જે બીજો સાંખ્ય યોગ છે ને એ શ્રેષ્ઠ જ્ઞાનથી ભરેલો છે. એમાં પરિણામ, ફળ અને સાધનો, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કહીને સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞાન, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન ભગવાને અર્જુનને સમજાવ્યું છે. ભગવાન પાસેથી આ બધું જ્ઞાન મેળવ્યા પછી અર્જુન એક વાત ઉપર આવ્યો છે કે ભગવાન એક બાજુ જ્ઞાનને શ્રેષ્ઠ કહો છો અને બીજી બાજુ મને ઘોર કર્મની અંદર તમે જોડવાનો પ્રયત્ન કરો છો. તો મહેરબાની કરી આપણી ભાષામાં કહેવું હોય તો અર્જુનની ભાષા કે એક વસ્તુ તમે મને કહો, જ્ઞાન શ્રેષ્ઠ છે કે કર્મ શ્રેષ્ઠ છે? બે વાતું ગોળ કરીને મને ઘુમાવવાનો પ્રયત્ન ન કરો. હવે મારે કરવું હું? અર્જુનનો પ્રશ્ન છે. કર્મ કરવું એ તો અધોગતિનો રસ્તો છે. કોઈના ડોકા કાપવા એ તો અધોગતિનો ને. કારણ કે સવારે ઉઠ્યો, યુદ્ધ ક્યારે પૂરું થાય ખબર નથી. એક બાજુ 18 અક્ષરની છે, એક બાજુ 7 અક્ષરની છે, બોલે 11 અક્ષરની, એક બાજુ 7, ટોટલ
18 અક્ષરનું જ્યાં ખતમ ન થાય ત્યાં સુધી યુદ્ધ તો ચાલુ જ રહેવાનું. એટલે અહીંયા બહુ અર્જુનનો બહુ સહજ રીતે ભગવાનને પૂછેલો પ્રશ્ન છે. હું પૂછ્યો કે આ અધોગતિનો રસ્તો મને શા માટે બતાવો? કારણ કે આ કાંઈ કીડી મકોડીને મારવા નથી, દવા છાંટીને ખેતરમાં આપણે જે પંપ નાખી છીએ ને એ કાંઈ જીવાત મારવાની ખાલી વાત નથી. આ તો ડોકા કાપવાના. સવારે ઉઠ્યો, સૂરજ ઉગ્યો, શંખ ફૂંક્યો, બરાબર, એટલે શું થાય? લડાઈ શરૂ થાય. લડાઈ થાય એટલે શું થાય? ડોકા જ કાપવાના. હવે આવા ઘોર કર્મ તમે મારે હાથે શા માટે કરાવો છો? અર્જુનનો આ પ્રશ્ન ઉપરથી લાગે છે. અર્જુનનો પ્રશ્ન એટલે મારો પ્રશ્ન. પ્રશ્ન કોનો છે? અર્જુનનો. એ અર્જુનનો પ્રશ્ન જો મારો પ્રશ્ન બનાવી દે તો ત્રીજા અધ્યાયની અંદર આપણે બરોબર મજા આવે. આ જો સમજાઈ જાય તો ત્રીજા અધ્યાયમાં સમજવામાં આપણે ખૂબ સરળ બની જાય છે. અર્જુનના મનમાં અનેક પ્રકારની શંકાઓ ઊભી થાય છે. આ ત્રીજા અધ્યાયની અંદર આપણે જોઈએ, આ 2 શ્લોકની અંદર અર્જુનના મનમાં ઘણી બધી શંકાઓ ઊભી થાય છે. આપણે કદાચ થતી છે કે નહીં થતી હોય, પણ આ બધું બીજા અધ્યાયનું તત્વજ્ઞાન, આત્મજ્ઞાન સાંભળ્યા પછી અર્જુનને ઘણા બધી શંકાઓ, ઘણા બધા આવી રીતની જિજ્ઞાસાઓ આવી રીતની ઊભી થાય છે. કઈ કઈ જિજ્ઞાસાઓ છે? તો કે પહેલી વાત છે કે અર્જુનના મનમાં શંકા અને મૂંઝવણ છે. ભગવાને કહ્યું જ્ઞાન અને મને કર્મ કરવાનું કહો છો, આ ઉલટે રસ્તે મને શા માટે ચડાવો છો? આ અર્જુનની શંકા છે. શું છે? એ કે કહો છો મને તમે જ્ઞાન અને કર્મ કરવાના ઉલટા રસ્તે તમે મને કેમ ચડાવો? આ કોની શંકા છે? અર્જુનની. આ શંકામાંથી મારી શંકા દૂર થાય એવો તમે પ્રયત્ન કરો. ભગવાન જ્ઞાનની વાત કરે છે અને યુદ્ધાય કૃત નિશ્ચય. પાછું એ બાજુ એ બોલે કે હું કહે છે? યુદ્ધાય કૃત, તારા માટે યુદ્ધ ઇજ કલ્યાણ છે. તું કર્મ કર, આ બધાના ડોકા ઉડાડ, એમાં તારું કલ્યાણ છે. એક બાજુ તમે યુદ્ધાય કૃત નિશ્ચયની વાત કરો છો અને એક કહો છો કે જ્ઞાન સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. તો આનાથી મારી બુદ્ધિ અત્યારે બેડ મારી ગઈ. મારી બુદ્ધિ કોઈ નિર્ણય લઈ શકતો નથી. અને જ્યારે કોઈ પણ માણસના જીવનમાં આવી ઘટના બને, નિર્ણય ન લઈ શકે ને, ત્યારે જ માણસ બીજાને જિજ્ઞાસાપૂર્વક એને પ્રશ્ન પૂછે છે. તેમાં મેં ઘણું બધું વાંચ્યું, ઘણું બધું સાંભળ્યું, ઘણું બધું મનન મંથન કર્યું, પણ મને જવાબ મળતો નથી. અને પછી પ્રશ્ન પૂછે ને એને ખરો પ્રશ્ન કહેવામાં આવે છે. આપણે જ્ઞાની છીએ, હું તારા કરતાં વધારે જ્ઞાની છું, એમ ઘણીવાર લોકો બીજાને ઉતારી પાડવા માટે ઘણીવાર પ્રશ્ન કરતા હોય છે. અહીંયા જિજ્ઞાસા વૃત્તિથી અને અંદર એક શંકા અર્જુનના મનમાં ઊભી થઈ છે. એ શંકાનું સમાધાન કરવા માટે અહીંયા ભગવાનને અર્જુન પ્રશ્ન પૂછે છે. ભગવાન જ્ઞાનની વાત કરે છે અને યુદ્ધાય કૃત નિશ્ચય આમ કહે છે. તેથી અર્જુન મૂંઝાઈ જાય છે. ત્યારે અર્જુન પ્રશ્ન પૂછી કાઢે છે. મૂંઝાઈ ગયો છે ને મૂંઝાયેલો માણસ પ્રશ્ન પૂછે એ તો હકીકત છે. એમ કે ભગવાન મને ઊંધું ભણાવે છે, તો શું મારા પર ભગવાનને પ્રેમ નહીં હોય? આ ઘણીવાર અર્જુનની શંકા હશે કે નહીં હોય, પણ એક વાત આ અર્જુનના પ્રશ્નમાંથી એક આ વાત બહાર આવે છે કે ભગવાન મને ઊંધું ભણાવે છે. હું ઊંધું ભણાવે છે? જ્ઞાનની શ્રેષ્ઠતા સમજાવે છે અને પાછી એમ કહે છે કે તારે કર્મયોગ તો કરવો. એટલે આ મને ઊંધું થયું ને. ભગવાન મને ઊંધું ભણાવે છે, તે શું મારા પર પ્રેમ નહીં હોય? ના, એવું નથી. ભગવાન અહીં મનમાં અર્જુન વિચાર કરે છે કે ભગવાન મને ઉલટું અત્યારે ભણાવી રહ્યા છે, તો શું ભગવાનને મારા ઉપર પ્રેમ નહીં હોય? ભગવાનને અર્જુન ઉપર તો 100% પ્રેમ. અને પ્રેમ ન હોય તો આખા બ્રહ્માંડને ચલાવવાળી જે શક્તિ છે ને, એ માનવ દેહ ધારણ કરી અને અર્જુનના રથનો સારથી શા માટે બને? ભાઈ, ડ્રાઈવર હુકામાં બને? શેઠ જ બનવું જોઈએ ને. જો અર્જુન ઉપર પ્રેમ ન હોય તો અર્જુનનો સારથી બને નહીં. એટલે આ પ્રશ્ન અહીંયા ઘણીવાર ખોટો પણ પડે કે ભગવાનને અર્જુન ઉપર તો પ્રેમ તો છે ને છે જ. એટલે ઘણીવાર અર્જુન એમ થાય કે મારા ઉપર ભગવાનને પ્રેમ નહીં હોય. ભગવાનને અર્જુન ઉપર પ્રેમ છે. તેથી આ વિશ્વંભર જે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળી શક્તિ અત્યારે અર્જુનનો સારથી બનીને અહીંયા ઘોડા હાંકતો રહેલો છે. ભગવાન મને ઊંધું ભણાવે છે, તું શું મારા ઉપર પ્રેમ નહીં હોય? ના, વિશેષ પ્રેમ છે. તેથી સારથી બની ગયા. અને સારથી બન્યા એનો અર્થ કે ભગવાનને આંતરડાનો પ્રેમ અર્જુન ઉપર છે. બરાબર? પ્રેમ હોય તો જ આ વાત શક્ય છે. બીજી વાત, ભગવાન ઉલટું ભણાવે છે.
ભગવાન મારું કલ્યાણ નહીં ઈચ્છતા હોય? ભગવાન મને ઉલટું ભણાવે છે તો ભગવાન શું મારું કલ્યાણ નહીં જોતા હોય? પ્રિય હોય તેનું જ ભગવાન કલ્યાણ કરે, બીજાનું કરતા બધા માટે કાંઈ ભગવાન દોડીને ગયા છે? ઘણા બધા ઘણી રીતે આજે પણ ભગવાનની સામે હાથમાં મંજીરા લઈને બરાડા પાડે છે, તો એ ભગવાન આવ્યો ખરો? પણ તુકારામ જેવા હોય, નામદેવ જેવા હોય, નરસિંહ મહેતા જેવા હોય, એ હાથમાં જ્યારે આવી રીતનો કડથા લે ને ત્યારે ભગવાનને આવવું પડે ને. નકર એના જેવા તો ઘણા બધા નાટક કરતા હોય છે, ઘણું બધું કરતા હોય છે, પણ ભગવાન બધા માટે આવતા નથી. જેના માટે આંતરડાનો પ્રેમ હોય, જે ભક્ત અને ભગવાનનું જ્યાં એક્ય નિર્માણ થયું હોય ને ત્યાં જ ભક્તના કામ કરવા માટે ભગવાન દોડતા આવે છે. તેથી ભગવાન ઉલટું ભણાવે છે. ભગવાન મારું કલ્યાણ નહીં ઈચ્છતા હોય, પ્રિય હોય તેનું જ ભગવાન કલ્યાણ કરે છે. પ્રેમ, કલ્યાણ, શ્રેય માટે ઉપદેશ આપે છે. ભગવાન મને સ્પષ્ટ કહેતા નથી, ગોળ ગોળ વાત કરે છે, અથવા તો ભગવાનને જ ખબર નથી કે આ કર્મ શ્રેષ્ઠ છે કે જ્ઞાન શ્રેષ્ઠ. હવે ભગવાન ઉપર અર્જુન થોડોક આરોપ પણ મૂકે. ભક્ત હોય ને એ ભગવાનને લાડ લડાવે, એ આરોપ મૂકી શકે. આપણા જેવો જો આરોપ મૂકા થાય ને તો ભગવાન બે ઝાપટ મારીને કાંઈક ઊંધા સતું કરી નાખે, કાં તો ધન સંપત્તિ ખેંચી લે, કાં તો શું કહેવાય એવું દવાખાનું મોકલે કે એમાંથી બહાર જ ન આવે, અથવા એવા કાવા દાવા થાય ને તે વકીલની માયા જાળમાંથી પાછા થપ્પડ. એટલે કાંઈ ભગવાન આમ થપ્પડ નથી મારતા, પણ ભગવાન ઘણીવાર આવી રીતનું મોકલીને માણસને થપ્પડ મારે કે દીકરા લે તું કીધું આમ તેમ કરતો હતો ને. પણ અહીંયા તો ભગવાન, અહીં કે અર્જુન ભગવાનનો એકદમ પ્રિય ભક્ત છે, એ ત્યાં ભગવાનને બહુ સ્પષ્ટ રીતે અહીં ગાલ ઉપર થપ્પડ, જેમ નાનું બાળક હોય આપણું 2 વર્ષનું અને દાદાને આમ થપ્પડ મારે તો દાદાને મજા આવે કે ક્રોધ ચડે? ખોળામાં બેસીને આપણે 11 વાગે ઘેરે જઈ અને દાદા કરતું ખોળામાં બાળક જો આવે અને 2-4 તાપલી માથા ઉપર મારે, પાઘડી બાગડી એક બાજુ ફેંકી અને આમ તબલાની જેમ વગાડે તો આપણે ક્રોધ ચડે? ચડ્યો કોઈને ક્રોધ? મજા જ આવે ને. તો એમ ભક્ત જ્યારે ભગવાનને આવી રીતનું કહેતા હોય છે ને ત્યારે ભગવાનને થતું છે વાહ રે વાહ મારો દીકરો, વાહ લાલથી આવું રીતની કહે છે. અહીંયા એ જ વાત કહે છે કે પ્રેમ, કલ્યાણ, શ્રેય માટે ઉપદેશ આપે છે. ભગવાન મને સ્પષ્ટ કહેતા નથી, ગોળ ગોળ વાત કરે છે, અથવા તો ભગવાનને જ ખબર નથી કે જ્ઞાન શ્રેષ્ઠ છે કે કર્મયોગ શ્રેષ્ઠ. હવે આવો આરોપ કોના ઉપર મૂકે છે? કોણ મૂકે છે? અર્જુન. ભગવાન આપણે મૂકીએ ગઈ? આપણે આરોપ આવી રીતે મૂકી શકતા નથી, કારણ કે એ ત્યાં સુધી આપણી લાયકાત ગઈ નથી. અને લાયકાત જો માણસની થાય ને તો ગમે તેવા આરોપ ભગવાન ઉપર મૂકી દે, કાંઈ વાંધો નહીં, ભગવાન આ તમારો આરોપ છે ને આ તમે ખોટે રસ્તે જઈ રહ્યા છો. એ ભગવાન ભક્તને બોલવાની છે. ભગવાને એટલે કે ભગવાને જ્ઞાનનો ગોળ કોણીએ લગાડ્યો, ગોળ કોણીએ લગાડી કે ખા લે એમ. એટલે અર્જુન કહે છે કે ભગવાન તમે તો ગોળ કોણીએ લગાડી અને મને ખા એમ કહો છો. એક બાજુ જ્ઞાન શ્રેષ્ઠ છે એવી વાત કરો છો, તો પછી ઘોર કર્મમાં મને શા માટે જો અહીં કોણીએ લગાડી દીધો છે કે ખા લે? ખવાય? ખવાતો નથી. એટલે કે છે ભગવાને જ્ઞાનનો ગોળ કોણીએ લગાડ્યો અને હવે કર્મનો ઉપદેશ આપે છે. હું જ્ઞાનનો જે ગોળનો જે લોંદો હતો ને એ કોણીએ સોટાડી દીધો અને હવે 3જા અધ્યાયની અંદર ભગવાન અહીંયા જ્ઞાનનો ઉપદેશ આપે છે. અહીંયા કે ભગવાન જ્ઞાનનો ગોળ કોણીએ લગાડ્યો છે અને હવે કર્મનો ઉપદેશ આપે છે. તેથી અર્જુનના મનમાં અહીંયા પ્રશ્ન છે, જ્ઞાનની વાત કરો છો અને કર્મ કરવાની વાત કરો છો. આવી બધી શંકાઓ અર્જુનને થઈ હશે, તેથી અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછી લીધો. ભગવાને પ્રશ્ન પૂછવાનું કારણ કે અનેક પ્રકારની મૂંઝવણો અહીંયા અર્જુનને થઈ હશે. અંદર અનેક પ્રકારની જ્ઞાનની સમજણથી ભક્તિ અથવા થી જાણવાનો પ્રયત્ન કર્યો છે, પણ એને જાણવા મળ્યું નહીં. જાણવા નહીં મળ્યું હોય, પ્રશ્નનો ઉકેલ પોતાના મનની અંદર રહેલા જે વિચારોએ એને સમાધાનપૂર્વક જવાબ નહીં આપ્યો હોય, ત્યારે જે ભગવાનને આ પ્રશ્ન પૂછી લે છે. એક બાજુ જ્ઞાનની વાત કરો છો અને કર્મ કરવાની વાત કરો છો. આવી બધી શંકાઓ અર્જુનને થઈ હશે, તેથી જ એણે પ્રશ્ન પૂછ્યો છે. શંકા થાય તો પ્રશ્ન થાય, કાં તો જિજ્ઞાસા થાય તો પ્રશ્ન. 2 રીતે પ્રશ્ન પૂછી શકાય. એક તો જાણવાની જિજ્ઞાસા થાય તો, અથવા આપણે કાંઈ શંકા બોલ્યા પછી કોઈ સામેવાળો બોલે અને એમાં જો આપણે શંકા થાય તો માણસ પ્રશ્ન પૂછે છે.
ભગવાન પોતાની વાતમાં બહુ સ્પષ્ટ છે. ભગવાન સર્વજ્ઞ છે. એ પહેલાં આપણે મનમાં ફિટ થવું કેવું? ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન અંતર્યામી છે. એ બધું આપણે મનની અંદર કંઈ પણ ચિત્તવતા હશું તો એ બધું ભગવાન અંદર બેઠો બેઠો સર્વજ્ઞનો અર્થ થાય છે બધી જ વાતો ભગવાન જાણે છે. અને ભગવાન પોતાની વાતમાં બહુ સ્પષ્ટ છે. ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન અંતર્યામી છે. તેથી આવું નથી ગોળ ગોળ ફેરવાની અર્જુનને વાત જ ભગવાન કરતા, ગોળ ગોળ ફેરવાની વાત જ કાંઈ કરતા નથી. પણ અર્જુનને જે કરવું છે ને એ ભગવાન પાસે કરાવવાનું. અર્જુનને શું કરવાનું છે તો કે કર્મયોગ છોડીને આત્મજ્ઞાન માટે એને હિમાલયની અંદર માળા લઈને ભગવો વસ્ત્ર પહેરીને બેસી જવાનું. આ હાલતી દેવી છે. એટલે ભગવાનને વારંવાર આ પ્રશ્ન, પણ ભગવાન અહીંયા ગોળ ગોળ ફેરવાનો અહીંયા વાત જ કરતા નથી. અર્જુનને બીજી એક શંકા થાય છે કે હું કર્મનો અધિકારી છું, તેથી ભગવાન મને કર્મનો ઉપદેશ આપે છે. બીજા અધ્યાયમાં સાંખ્ય યોગ શા માટે આવ્યો એ આપને ખબર હશે. એટલે કે ઘણીવાર એમ થાય છે કે ભગવાન અહીંયા અત્યારે ત્રીજા અધ્યાયમાં ઠેઠ શું કહેવાય, ત્રીજા અધ્યાયની અંદર અહીંયા કર્મયોગ લાવ્યા, તો બીજા અધ્યાયમાં એણે અગાઉ સાંખ્ય જ્ઞાન શા માટે કહી દીધું? તો પહેલાં જ મને અહીંયા કર્મયોગનો ઉપદેશ આપવો હતો. આવી શંકા અર્જુનના મનની અંદર જાય છે. અર્જુનના મનમાં એક શંકા બરોબર ફિટ થઈ ગઈ છે કે ભગવાન જો આવી રીતના કર્મ જ પહેલેથી મારા હાથે જો કરાવવાનું હોય ને તો ભગવાને મને પહેલો કર્મયોગનો ઉપદેશ આપવો જોઈએ. પહેલાં મને જ્ઞાનનો ઉપદેશ આપ્યો સાંખ્ય યોગમાં, અને હવે આ ત્રીજા અધ્યાયની અંદર કર્મનો ઉપદેશ આપે છે. એટલે એક શંકા અર્જુનના મનની અંદર એક આ ઊભી થાય છે. અર્જુન અત્યારે વિષાદમાં જ હતો. હું અર્જુન શેમાં છે અત્યારે? હજી પાછલી બેઠક ઉપર જ બેઠો છે. ધનુષ અને બાણ તો એણે ફેંકી દીધેલા છે. હજી તો ઉપાડ છે 18માંથી, એમ અટણ તો પડેલા જ છે. પણ અટણ શેમાં છે? દુઃખમાં છે, વિષાદમાં છે. એને આવી રીતનો ચારે બાજુથી ઘેરાઈ ગયેલો છે. તેથી અર્જુન વિષાદમાં જ હતો. તેથી જ ભગવાને બીજા અધ્યાયમાં સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાનનો ઉપદેશ આપેલો છે. અર્જુનનો પ્રશ્ન હતો કે પહેલાં મને તમારે કર્મયોગ સમજાવવાનો હતો અને પછી જ્ઞાન યોગ, તો પહેલો મને જ્ઞાન યોગ શા માટે સમજાવ્યો? એટલે ભગવાન અહીં એનો ઉત્તર આપતા અંતર્યામી ભગવાન બોલે છે કે અર્જુન વિષાદમાં હોય ત્યારે એને સીધું ઊઠ ઊભો થા અને વાડીએ વયો જા સીધો ને હળ આંકવા માંડજે એમ કહેતા નથી. એને બેસવું પડે, જ્ઞાન આપવું પડે, થોડીક સમજણ આપવી પડે, અને પછી કે હા બાપા તમારી વાત સાચી છે, બોલો શું કામ છે? તો કે ગાડું લઈને જા અને થોડુંક હળ આંકી એ પછી કર્મ થાય ને. પણ પરબારું કે એક તો વિષાદમાં છે, દુઃખમાં છે, કાંઈક બાપ દીકરાને થોડોક શું કહેવાય તિરાડ પડેલી છે. એટલે આવી રીતે તિરાડ પડેલી હોય ને એ વખતે તમે એને કાંઈ કામ સીંધો તો શું થાય? અપમાન ન થાય, કરે જ નહીં એમ. ત્યારે અહીં ભગવાન કહે છે અહીં કે ભાઈ તને મેં જ્યારે સાંખ્ય યોગ કીધો ને ત્યારે તું વિષાદમાં હતો, દુઃખમાં હતો. કરવું કે નહીં કરવું, જાવું કે નહીં જવું, બોલવું કે નહીં બોલવું, આ અનેક પ્રકારની વિષાદની હારમાળા તારા મનની અંદર ચાલી રહી હતી. તેથી ભગવાને પહેલાં સાંખ્ય યોગ, જ્ઞાનનો યોગ કીધો અને પછી અહીંયા કર્મયોગની સહાય કરે છે. તેથી કહે છે જ્યાયચી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. તેથી અહીંયા અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછી નાખે છે કે હે જનાર્દન, કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. કોના કરતાં શ્રેષ્ઠ છે? તો કે કર્મ કરતાં. બરાબર, કોના કરતાં શ્રેષ્ઠ છે? તમારા મત પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. આવું અર્જુન ભગવાનને સંબોધન કરે છે. હું તમારા મતે શું કહે છે? ભગવાન ઉપર આરોપ રાખીને કહે છે કે તમારા મતે કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, એવું સંબોધન અહીંયા ભગવાનને કરે છે. અર્જુન સંબોધન કરે છે જનાર્દન. ગીતા સંપૂર્ણ છે. એક પણ શબ્દ અહીંયા ગીતાની અંદર વધારે કે ઓછો અથવા ખોટો મૂકવામાં આવ્યો. એક રસવાય હોય, દીર્ઘા હોય, બધું જે ભગવાને 700 શ્લોકની અંદર જે કાંઈ સંવાદ થયો એમાં કોઈ શબ્દ વધારે કે ઓછો નથી. તો ભગવાને અહીંયા પહેલી જ લીટીની અંદર અહીંયા અર્જુને ભગવાન માટે એક શબ્દ વાપરેલો છે. કયો શબ્દ? જ્યાયતિ ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન. હે જનાર્દન. જનાર્દન એટલે ભગવાનનું એક નામ. ભગવાનના 1000 નામ છે, એમાં એક નામ ભગવાનનું કયું છે? જનાર્દન. અત્યારે
અહીંયા ત્રીજા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર અર્જુન અહીંયા ભગવાનને જનાર્દનના એક નામથી પુકાર કરે છે, સંબોધન કરે છે. તો આ જનાર્દનનો અર્થ શું થાય? ભગવાનને માટે અર્જુને આ ત્રીજા શ્લોકની અંદર પહેલા ચરણની અંદર જનાર્દન શબ્દ અર્જુને ભગવાન માટે શા માટે વાપર્યો એનો પણ વિચાર કરી લેવો જોઈએ. અર્જુનનું સંબોધન છે કે હે જનાર્દન, ગીતા સંપૂર્ણ છે, એક પણ શબ્દ વધારે કે ઓછો વાપરવામાં ક્યાંય આવ્યો નથી. જનાર્દનનો અર્થ થાય છે જન વર્તા અર્દન. જનાર્દન સંસ્કૃત શબ્દ છે, એની જો સંધિ છૂટી પાડી તો એમાંથી બે શબ્દ નીકળે, એક જન વત્તા અર્દન. જન એટલે આપણે બધું આખી દુનિયાના જેટલા જન સમૂહ છે ને માણસ, એને જન કહેવામાં આવે છે. અને અર્દન એટલે દુઃખનું હરણ કરનાર, દુઃખ દૂર કરનાર. એટલે દુનિયાની અંદર જેટલા તમે અહીંયા નિર્માણ કરેલા જે જનો છે ને એ બધાનું દુઃખ દૂર કરનાર તમે છો. ભગવાન માટે અહીં અર્જુને શું શબ્દ વાપર્યો? તો મારા જેવાનું એક આ દુઃખ દૂર નહીં કરો, એને કહેવાનું એ છે. જનાર્દનનો અર્થ થાય આખી દુનિયામાં જેને તમે ઉત્પન્ન કર્યા છે એ બધાનું દુઃખ દૂર કરવાવાળા તમે છો. તો આખી દુનિયાના જનનું દુઃખ દૂર કરવાવાળા જો તમે હોય તો મારા જેવા અર્જુનના સામાન્ય અર્જુનનું આ એક દુઃખ દૂર નહીં કરો? એમ કરીને આ પ્રશ્ન પૂછી લીધો છે. એટલે જનાર્દન, અર્દન એટલે દુઃખ, બરાબર ને? એ આપણે સમજ આ શબ્દ ભગવાન માટે જે અલગ અલગ જે શબ્દો અહીંયા વ્યાસે અને જે વાપરા છે, ભગવાન જે બોલ્યા છે કે અર્જુને જે સંબોધન કર્યું છે ને એ એક એક શબ્દનો અર્થ અહીંયા છે. તેથી કહે છે જનાર્દનનો અર્થ થાય જન વત્તા અર્દન. અર્દનનો અર્થ થાય છે યાતનાઓ, દુઃખ, વિષાદ, ઘણા બધા શબ્દો થાય. યાતનાઓને દૂર કરનાર. હે ભગવાન, તમે તો યાતનાઓને દૂર કરનારા છો. હે ભગવાન, તમે તો દુઃખને દૂર કરનારા છો. હે ભગવાન, મારી અંદર જે શોક નિર્માણ થયો છે તે શોકનું નિર્મૂળ કાઢનાર તમે છો. આપણને વિષાદમાંથી બહાર કાઢનાર ન એટલે કે જનનો અર્થ એટલે કે અહીં કે આ બધા જો જનમાંથી તમે જો બધો વિષાદ જો દૂર કરવાવાળા હોય તો મારા જેવા સામાન્ય જનમાંથી આ મારો વિષાદ કેમ તમે દૂર કરતા નથી? એવી રીતે જનાર્દનનો અર્થ કાઢવા જઈએ તો આ દુનિયા દુઃખથી એટલે કે દુઃખથી મુક્ત કરવાની, જેમ દુનિયાના દુઃખોમાંથી મુક્ત કરવાની જેની અંદર તાકાત છે એના માટે જનાર્દન શબ્દ વાપરવામાં આવે છે. આખી દુનિયાને વિષાદમાંથી, આખી દુનિયાને શોકમાંથી મુક્ત કરવાની જેની તાકાત છે તે એટલે જનાર્દન. એટલે આ જનાર્દનનો શબ્દ તો આજે આપણે સમજીને જાઓ કે જનાર્દન એટલે કોણ? તો કે દુનિયાની અંદર માનવ માત્રની અંદર જેટલા દુઃખો છે એનું હરણ કરનાર, એનો નાશ કરનાર અને એનો શોક ઓછો કરનાર, એના માટે અહીંયા અર્જુને જનાર્દન ભગવાન માટે શબ્દ વાપરેલો છે. આખી દુનિયાને વિષાદમાંથી, શોકમાંથી મુક્ત કરવાની જેની તાકાત છે તે એટલે જનાર્દન. તેથી પ્રથમ શ્લોકમાં જનાર્દન અને બીજી લીટીમાં કેશવ, આ બે શબ્દ આજો એક જ શ્લોકની અંદર અર્જુને ભગવાનના બે નામ લીધા. ભગવાનના તો કેટલા નામ છે? હરિ તારા નામ છે 1000, કે આ નામે લખવી, આવા 1000 નામ છે ને ભગવાનના. પણ અહીંયા ત્રીજા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર અહીંયા 2 વાર અહીંયા અર્જુને ભગવાનને 2 નામથી સંબોધન કર્યું છે. એક કર્યું જનાર્દન અને બીજું કર્યું તત્કિમ કર્મણિ ઘોરે માં નિયોજયસી કેશવ. હે કેશવ, તમે મને આવું ભયંકર કર્મ કરી અને કર્મયોગમાં શા માટે મને જોડો? તો આ કેશવ શબ્દ છે એને સમજો જોઈએ કે નહીં? જેમ જનાર્દન માટે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એમ અર્જુને આ કેશવ ભગવાનનું એક નામ, બહુ મનગમતું નામ છે. કેવું? અર્જુનને મનગમતું જે નામ છે ને એ મનગમતા નામનો અર્જુને ઉલ્લેખ કર્યો છે. કેવો કર્યો છે? મામ નિયોજયસી કેશવ. તો તમે મને ઘોર કર્મમાં શા માટે નિયોજિત કરો છો? મને જોડો છો શા માટે? એમ કેશવ કરીને અહીં સંબોધન કર્યું છે. તેથી કોઈ પણ સંબોધન ગીતામાં વધારે નથી. જ્યાં જે રીતે સંબોધન કરવામાં આવ્યું છે તે ત્યાં જ વપરાય છે. અર્જુન વિચાર કરે છે અને વિચારને સંલગ્ન સંબોધન ભગવાન કરે છે. અર્જુનનો વિષાદમાં તો હતો જ,
તેથી આ બે પ્રકારના સંબોધન અહીંયા વાપર્યા છે. આવી મહાન શક્તિએ અર્જુનને જનાર્દન નામથી પહેલાં સંબોધી. અર્જુન આ શ્લોકમાં જનાર્દન શા માટે કહે છે? જનાર્દન કહે છે કે હે જનાર્દન, તું દુનિયાને દુઃખમાંથી મુક્ત કરનારશો, તારામાં આ તાકાત છે. અર્જુન કહે છે કે હે જનાર્દન, તું મારી એક શંકા દૂર, મારું દુઃખ વિષાદ દૂર નહીં કરી શકે. અર્જુનને ભગવાન પાસે અપેક્ષા છે, માટે અર્જુન અહીંયા જનાર્દન શબ્દ વાપરે છે. કોઈ પણ સંબોધન ગીતામાં વધારે નથી. પછી અહીં કહેશે કે વિષાદ તેને દૂર કરવો હતો તો જ્ઞાન સિવાય દુનિયામાં બીજો કોઈ રસ્તો નથી. તેથી ભગવાન બીજા અધ્યાયની અંદર અહીંયા જ્ઞાનની શરૂઆત કરે છે. બહુ સરસ રીતે સંબોધન કરે છે. પાણીને આપણે કંઈક વાત કરી હતી ને, હાંકવાનો છે એમને હાંકવાનો છે. ના એમ તો આપણે પ્રાગજીભાઈ 5 મિનિટ વાત કરવાના. કાંઈ નહીં, 5 મિનિટ આવી જાઓ, તમારે જવાનું છે. જ્ઞાનની વાતો તો જેટલા ઊંડા ઉતરી, જ્ઞાન જ એવી વસ્તુ છે કે જેટલું એમાંથી ખેંચીને એટલું, જેમ કૂવામાંથી પાણી આવી રાખે ને એમ આવી રાખે છે. તેથી આપણે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના પ્રથમ શ્લોકમાં જે અર્જુનનો પ્રશ્ન હતો એનો અત્યારે વિચાર હાલે છે. અને એ પ્રથમ શ્લોકની અંદર અહીંયા અર્જુને ભગવાનને 2 નામથી સંબોધન કર્યું કે એક જનાર્દન એટલે જ્યાં અયસી ચેત કર્મણાસ્તે મતા બુદ્ધિ જનાર્દન, એક જનાર્દનથી ઉલ્લેખ કર્યો છે. બીજો કર્યો છે તત્ કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. એમાં જનાર્દન શબ્દ શા માટે અર્જુને સંબોધન કર્યું એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બીજી લીટીમાં કેશવ નામથી અર્જુને ભગવાનને સંબોધન કરીને ઉલ્લેખ કર્યો છે. તો કેશવ નામ જ આ સમયે શા માટે એમ, અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર અત્યારે જ્યારે વિષાદમાં પડેલો જે અર્જુન છે એને આ જ સમયે કેશવ 1000 નામની અંદર આ નામ કેમ યાદ આવ્યું, તો એનો પણ વિચાર કરી લેવો જોઈએ. આ શ્લોકમાં બીજું પણ એક ભગવાન માટે અર્જુને એક સંબોધન કર્યું છે કે મા નિયો જયસી કેશવ. આપણે એટલે કે તેથી ગીતાના 3જા અધ્યાયના પહેલા શ્લોકમાં જનાર્દન અને કેશવ આ 2 નામથી અર્જુન ભગવાનને સંબોધન કર્યું છે. તેનો અર્થ સ્પષ્ટ રીતે આપણે સમજી લેવો જોઈએ. કેશવ, મને આવા ઘોર કર્મમાં તમે શા માટે જોડો? તો અહીંયા કીધું હે કેશવ, તમે મને આવા ઘોર કર્મમાં શા માટે જોડો છો? બરાબર. અને પહેલી લીટીમાં કીધું કે કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ હોય, બરાબર, તો તમે મને કર્મની અંદર શા માટે જોડો? 2 વાત હશે, બે લીટીમાં અલગ અલગ વાત ભગવાનને અર્જુન અત્યારે કહે છે. હે કેશવ, મને આવા ઘોર કર્મમાં શા માટે જોડો છો? કેશવ એના છૂટો પાડી સંસ્કૃત શબ્દ છે તો એને 3 શબ્દો નીકળે, કે વત્તા અ વત્તા ઈશ. કેશવનો અર્થ જો સંધિ છૂટી પાડી તો પેલો ક, પછી અ અને પછી ઈશ, એટલે કેશવ એનો ગુજરાતી થાય કેશવ. કેશવ આ 3 શબ્દો આવે છે. કેશવ શબ્દમાં 3 અર્થો સમાયેલા છે, બરાબર. તે સમજવા શાસ્ત્રમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ કેશવનો ઉલ્લેખ શાસ્ત્રની અંદર કરવામાં આવ્યો છે. શું કરવામાં આવ્યો છે? કેશવ ક વત્તા અ વત્તા ઈશ 3 અર્થો થાય છે. ક એટલે બ્રહ્મા, અ એટલે વિષ્ણુ અને ઈશ એટલે મહેશ. આજે કેશવ શબ્દ અહીં કે અર્જુને કાંઈ પરબારો મનમાં આવી ગયો અને પરબારો ભગવાન માટે બોલી નાખ્યો એવું અર્જુને ખૂબ જ વિચાર કરીને અહીંયા કેશવ અને જનાર્દન શબ્દ 1000 નામની અંદર આ 2 શબ્દોનો ઉલ્લેખ કરેલો છે. એટલે કે બ્રહ્મા વિષ્ણુ છે કે હે કેશવ, તમે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા છો. જેમ જેમ આ કેશવને સમજતા જાય ને, ક એટલે બ્રહ્મા, અ એટલે વિષ્ણુ અને સ એટલે મહેશ, એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા હે કેશવ. પછી આગળ કહે છે અંગ્રેજીમાં તેને જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર આવા 3 શબ્દો અહીંયા અંગ્રેજીમાં એના માટે છે.
બરાબર. એટલે જનરેટર એટલે ઉત્પન્ન કરવું. આપણે છે ને જનરેટર, ઘણી વાર પાવર જાય તો કોઈ જનરેટર ચાલુ કર્યું. જનરેટર અંગ્રેજી શબ્દ છે, એનો અર્થ થાય છે પાવરને ઉત્પન્ન કર. જનરેટર પછી ઓપરેટર, પછી પાવર ઉત્પન્ન થઈ ગયા પછી એને બરાબર હેન્ડલ કરવું પડે, સંભાળવું પડે, કયા પ્લગમાંથી ક્યાં પાવરને કેવી રીતનો લઈ જાઓ, એટલે એની સ્થિતિ એમ, બરાબર ને. અને ત્રીજી વાત છે કે ક્યારે હવે લાઇટ આવે ને પછી પાછો બંધ કરવો પડે ને, એટલે ડિસ્ટ્રોયર, એટલે નાશ આપણી ભાષામાં કેવું હોય ગુજરાતીમાં. તો અહીંયા આ માટે એણે 3 શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. આ 3 શબ્દો, આ 3 વાતો સૃષ્ટિમાં જે કરતો હોય તે ખૂબ જ બુદ્ધિમાન હોય છે. એટલે ભગવાન તમે કેવા બુદ્ધિમાન છો? બુદ્ધિ શબ્દ હોય, બુદ્ધિ જનાર્દન. હું શબ્દ વાપરો કે ભગવાન તમે આ સૃષ્ટિમાં આ 3 વાતો સમાજને જે પૂરી પાડતો હોય ને, જે ઉત્પન્ન કરતો હોય, સંભાળતો હોય, એટલે કે પોષણ કરતો હોય, અને જરૂર પડે તો એનો નાશ પણ કરતો હોય, આવા ભગવાન તમે છો. એમ કરી અને કેશવ શબ્દ કરી અને ભગવાનને અર્જુન કહેશે કે આ સૃષ્ટિની અંદર જે આ 3 વાતો જે કરતો હોય એને બુદ્ધિમાન કહેવાય છે. તેથી હે ભગવાન બુદ્ધિ જનાર્દન, તમે બુદ્ધિમાન છો. ભગવાન માટે શબ્દ એને વાપર્યો છે. બીજી વાત, અર્જુન આ શ્લોકમાં કહે છે કે મારી સામે જે ચૈતન્ય, જે શક્તિ ઊભી છે તે ક છે, અ છે અને ઈશ છે. મારી સામે ઊભી છે કઈ છે? કેશવ. ક એટલે કે ઉત્પત્તિ કરવાવાળા, સ એટલે સંભાળવાવાળા, અને ઈશ એટલે નાશ કરવાવાળા, એટલે કે ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજી. આ 3નું સંબોધન કેશવની અંદર શાસ્ત્રકારોએ ઊંડી ભાષાની અંદર વર્ણન કર્યું છે. અર્જુન આ શ્લોકમાં કહે છે કે મારી સામે જે ચૈતન્ય શક્તિ ઊભી છે, જે શક્તિ ઊભી છે તે ક છે, અ છે અને ઈ છે. એ જ બ્રહ્મા છે, એ જ વિષ્ણુ છે અને એ જ મહેશ છે. એ જ ઉત્પત્તિ કરવાવાળા, એ જ પાલન પોષણ કરવાવાળા અને લય કરવાવાળી પણ શક્તિ ઈ છે. આ સૃષ્ટિનો સર્જક જનાર્દન તું જ છે, પાલક પણ તું જ છે અને સંહારક પણ તું જ છે. ભગવાન તું જો આ 3 ક્રિયાઓ કરતો હોય તો એની સમજણ માણસે વધારે લેવી જોઈએ. તે જ એટલે કે તે સૌથી વધારે સમજણ હોય, શક્તિ હોય, તો તમે મને આ ઘોર કર્મમાં શા માટે જોડો છો? તમે શું કહેવાય, તમે ઉત્પન્ન કરવાવાળા છો, સંભાળવાવાળા છો, અને જરૂર પડે તો સૃષ્ટિનો પ્રલય કરવાવાળા. તમારી પાસે આટલી મોટી શક્તિ હોય તો મારા જેવા સામાન્ય માણસને આ ડોકા કાપીને ઘોર કર્મમાં તમે મને શા માટે જોડો છો? હું આ ઘોર કર્મ કરું તો એનું મને પાપ લાગે, તમને કોઈ પાપ લાગતું નથી. તો તમે તો કેટલી ઉથલ પાથલો કરો છો, પણ તમારા ઉપર કોઈ પાપનો આરોપ અત્યાર સુધી મૂક્યો નથી. તમે જ કરી લો ને, તમે જ લડો ને. 18 અક્ષરની જે ઊભી છે એનો સાર તમે જ કરો. આમ અર્જુનનું કહેવાનું, મારા હાથે તમે ઘોર કર્મ શા માટે કરાવો છો? આ મૂળ પ્રશ્ન અર્જુનનો છે. એટલે કે આ 2 સંબોધન જનાર્દન અને કેશવ બહુ જ વિચાર કરીને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા 3જા અધ્યાયના 1મ શ્લોકની અંદર ભગવાને વાપર્યા છે. જ્યાં હયાચી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. એટલે તેથી હે જનાર્દન, તમારા મત પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. શું કહે છે? તમારા મત પ્રમાણે, મારો મત નહીં, પણ તમારા મત પ્રમાણે શું કહેવાય, કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. બરાબર છે. તો હે કેશવ, તમે મને આ ઘોર કર્મમાં શા માટે જોડો છો? પ્રશ્ન અહીંયા એ છે કે તમે આગળ સાંખ્ય યોગમાં જ્ઞાનની જે વાત કરી એ કર્મ કરતાં શ્રેષ્ઠ છે એવું તમે કીધું છે, તો મારા હાથે આવું ભયંકર કર્મ તમે શા માટે કરાવો છો? બંને વાતોને સંલગ્ન જ સંબોધન અર્જુને ભગવાનને કર્યું છે. જ્યારે યુદ્ધ કરવા માટે અર્જુન કુરુક્ષેત્રમાં આવ્યો ત્યારે જબરજસ્ત એની અંદર જુસ્સો અને ઉત્સાહ લઈને આવ્યો હતો ને. આપણે આગળ જોઈએ અને ભગવાનને ઓર્ડર ઠોકી દીધો કે ભગવાન, મારો રથ તમે યુદ્ધના મેદાનની અંદર વચ્ચેના ભાગમાં તમે ઓર્ડર જ માર્યો છે. તમે આપણે એ શ્લોક આપણે જ્યારે જોતા હતા પહેલા અધ્યાયનો, ત્યારે ભગવાનને બરોબર ઓર્ડર મારી દીધો. હવે આટલી મોટી જે શક્તિ છે એને ઓર્ડર મરાય, એને વિવેકથી કહેવાય કે કાંઈ વાંધો નહીં. પિતામાં ભીષ્મએ પણ શંખ ધ્વનિ કરી દીધો છે. હવે યુદ્ધ કરવાનું આહવાન બંને પક્ષને મળી ગયું છે. તેથી હે કેશવ, તમે મારા રથને વિવેકપૂર્વક કહેવું જોઈએ કે તમે મધ્ય ભાગમાં જરીક લઈ જાઓ તો એ જે હું જરીક
પણ અહીં મધ્ય ભાગમાં લઈ જાઓ વિવેક વાપરો પહેલા જ અધ્યાયની અંદર અહીંયા આમ કેમ બોસ હોય ભગવાન કૃષ્ણ અર્જુન એવો શબ્દ વાપરીને કહે છે કે મારા રથને તમે મધ્ય ભાગની અંદર તમે આવો ઉત્સાહ લઈને આવ્યો તો કે નહીં આવ્યો જ તો એ આપણે જોયું. તેથી બંને વાતોને સંલગ્ન સંબોધન અર્જુને કર્યું છે. જ્યારે યુદ્ધ કરવા માટે અર્જુન કુરુક્ષેત્ર આવ્યો ત્યારે જબરજસ્ત જુસ્સો ઉત્સાહ લઈને આવ્યો હતો. જુસ્સામાં અર્જુન ભગવાનને આજ્ઞા કરી બેસે છે. હું જુસ્સામાં ઘણીવાર આપણે ન થતા જુસ્સામાં પછી આળો પસ્તાવો થાય કે આ બાપાના ન કીધું તો સારું હતું. ક્રોધમાં આવીને બાપાને ન કહેવાના શબ્દો મેં ઘણીવાર કહી દીધા. બહુ બટને પણ થાય કે ઘણીવાર આવી તો સાસુએ કાંઈ કીધું હોય ને જુસ્સામાં હાહુને કાંઈ કહી ગયા પછી 5-15 મિનિટ થોડોક વિચાર કરીને શાંતિથી બે પછી કે બહુ ભૂલ થઈ ગઈ. જુસ્સામાં મારે આને કાંઈક કે આવું થાય કે ન થાય. વ્યવહારમાં પણ આવી રીતની ઘટના બનતી હોય છે. અર્જુનના મનની અંદર પણ અહીંયા જુસ્સામાં કુરુક્ષેત્રના મેદાનમાં ભાઈ આવ્યા અને ઉત્સાહમાં એમ થયું કે આજે યુદ્ધ પૂરું કરી અને કૌરવને બધાને યમપુરી પહોંચાડી. આટલો જુસ્સાથી આવ્યો એટલે વિવેક ભૂલી ગયો અને વિવેક ભૂલી અને આવડા મોટા કે મારા રથને તમે 2 સેનાઓના મધ્ય ભાગની અંદર તમે લઈ જાઓ. હકીકતે તો આવી આજ્ઞા ન કરાય. આવડા મોટા માણસને આટલી મોટી આજ્ઞા કરાય? આવી આજ્ઞા ન કરાય. નમ્રતા અને વિવેકથી વાત કરવી જોઈએ. પણ જુસ્સામાં ભગવાનને અર્જુને આજ્ઞા કરી બેઠો. જુસ્સામાં પહેલા અધ્યાયમાં આપણે આ બધું જોયું હતું. ભગવાને અર્જુને આજ્ઞા કરી કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયતી મેચ્યુત. હે અચ્યુત, મારા રથને તમે મધ્ય ભાગની અંદર તમે સ્થાપિત કરી જો. ભગવાન બોલ્યા ક્યાં સુધી? તો કે જ્યાં સુધી હું આ કૌરવ પક્ષ અને પાંડવ પક્ષમાં આવેલા બધા યોદ્ધાઓને સારી રીતે હું નિરીક્ષણ ન કરું લઉં ને ત્યાં સુધી મારા રથને તમે મધ્ય ભાગમાં ઊભો રાખ્યો. ભગવાન તો સફેદ 4 ઘોડા, કારણ કે સારથી ડ્રાઈવર જ હતા, એને કાંઈ અર્જુન અમે કંઈ બોલવાની વાત જ આવે. કારણ કે શેઠ કોણ હતા? અર્જુનભાઈ. ડ્રાઈવર કોણ હતા? કેશવ. એટલે એ તો અચ્યુત રથ લઈ અને મધ્ય ભાગમાં આવી અને જ્યાં દ્રોણાચાર્ય અને આવી રીતના પિતામહ ભીષ્મ અને મહાન જે રાજાઓ જે ઊભા હતા ને એની મધ્ય ભાગની અંદર લાગે જોઈ લે ભાઈ તું હવે બધા તું આ કૌરવોને જોઈ લે એમ કે ભગવાને અર્જુને આજ્ઞા કરી છે. સેનયોરુ ભયોર મધ્ય રથમ સ્થાપિત મેચ્યુત. હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની મધ્યમાં વચ્ચે લઈ જાઓ અને હું જ્યાં સુધી સારી રીતે નિરીક્ષણ ન કરું ત્યાં સુધી રથને તમે ઊભો ઓર્ડર ઉપર ત્યાં સુધી ઊભો રાખવાનો. એમ તો હલવાનું નથી તમારે. હાથમાં તમે હાથે લઈને ઊભા છો ને, હું કહું ત્યાં સુધી તમારે. એટલે ઘણીવાર માણસને જુસ્સામાં ને ઉત્સાહની અંદર ઘણીવાર આવો જુસ્સો આવતો હોય છે. એમ કે થોડી જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખતા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેટે હું ન જોઈ લઉં ત્યાં સુધી યુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે તે હું સારી રીતે નિરીક્ષણ કરી લઉં. ભગવાનને હુકમ કર્યો. રથ લઈ ગયા અને પછી અર્જુને જે દ્રશ્ય જોયું તે પછી મોહિત થયો છે, દુઃખી થયો, વિષાદ આવી ગયો. અને આ વિષાદ શોકની એક જ દવા હતી અને તે દવા એટલે સમ્યક જ્ઞાન. તેથી ભગવાને અહીંયા બીજા અધ્યાયની અંદર સમ્યક જ્ઞાન કહેવાની શરૂઆત કરી. કર્મયોગ અહીં ઘણાને શંકા હતી ને કે ભગવાને પહેલાં કર્મયોગ અહીં કહેવાની જરૂર હતી, એને બદલે સાંખ્ય યોગ શા માટે કીધો? સાંખ્ય યોગ આટલા માટે કે વિષાદમાં હતો, દુઃખમાં હતો, એને સીધું કામ હોપાય નહીં, પણ એનું મનમાંથી બધી આવી રીતનું જાય પછી એને હળવેકથી કામ સોંપવો. એટલે અહીંયા જે કૃષ્ણ ભગવાન ઉપર અથવા ગીતા ઉપર શંકાઓ જે રાખીને બેઠા છે એની શંકાઓનું વેદ વ્યાસે નિરાકરણ કર્યું છે કે સાંખ્ય યોગ આટલા માટે કીધો. સાંખ્ય યોગ કહ્યા પછી ભગવાને કહ્યું કે તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય કર્મણ્યે વાધિકા રસ્તે. કર્મ કરવાનું જણાવ્યું. જ્યારે ભગવાને અર્જુનને કર્મ કરવાની વાત કરી ત્યારે અર્જુનને મૂંઝવણ થાય છે. જ્યાં યશી ચેત કર્મ આવી મૂંઝવણ થઈ અને મૂંઝવણમાં ભગવાનને અર્જુને પ્રશ્ન પૂછી લીધો. બે વાતો એમાં કીધી કે તમે મને આવી રીતનો આવા જ્યાં યશી ચેત કર્મ નસ્તે આવા કર્મની અંદર તમે જો કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ હોય તો તમે મને આ ઘોર કર્મમાં તમે મને શા માટે જોડો? તો એમ કરી અને આ શ્લોકની અંદર પ્રથમ શ્લોકની અંદર આ પ્રશ્ન જે હતો એનો ભગવાને અહીં ત્રીજા શ્લોકમાં, હજી બીજા શ્લોકનો વિચાર આપણે
કરવાનું છે. એમાં પણ અહીં ઘણી બધી મૂંઝવણ અર્જુને છે. અને ત્રીજા શ્લોકથી ભગવાન આ જે 2 શ્લોકમાં પ્રશ્ન પૂછ્યા છે એનો જવાબ આપે. આ બધા પોટલો ફેંકી દઈને હિમાલયની જ્ઞાન સાધનામાં મને જવાનું તમે કેમ કહેતા નથી? જ્ઞાન જો શ્રેષ્ઠ હોય તો આ કર્મને ફેંકી દો. બધું કર્મ મારે કરવું, જ્ઞાનનું પોટલું લો, હિમાલયમાં જાઓ, ગુફામાં રહે અને તમારા નામનું સ્મરણ કરતાં કરતાં જિંદગી પૂરી કરી. આ શ્લોકમાં 2 બાબતો મહત્વની છે. ભગવાનનો મત અર્જુન કહે છે તમારા મત પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. ખરેખર શું ભગવાનનો આ મત છે? આ મત યાદ કરાવે છે. અને એના પછીનો જે કાંઈ અર્જુનનો જે મત છે ને એ બીજા શ્લોકની અંદર અર્જુને પોતાનો મત વ્યક્ત કર્યો છે. પણ એ આવતીકાલે વરસાદ નહીં હોય તો આપણે અહીંયા, અને જો વરસાદ હોય તો આપણે ફાર્મ હાઉસમાં. બરાબર, આજે ત્યાં પ્રોગ્રામ હતો એટલે આપણે અહીંયા આવી ગયા. પણ આવું નવું વાતાવરણ તો અહીંયા જ રહેશે. બરાબર.